તમને એમ થાય કે આ આઈફોન ની આવી હાલત એવી હાલત કરી નાખી. એકને એક સીન 2 વાર થઈ ગયો નખલ તો આપો વાવો ને બધું ભરી રહ્યું પાવડા મદદ સાફ કરી નાખી. તો આપણો બીજો આઈફોન લઈ લીધો પાછો. પાવઠો જી આપણે હે બગડી ગયો હે. હવે રોડનું અને પાવઠાનું કામ પૂરું થઈ ગયું. તો બહારીને પાવઠો કેવો લાગે તમે એકવાર જોઈ લો. આપણે કેટીએમમાં મોટો ટાંકો ભરી દીધો. આ ટાંકો આપણે ઠેઠ પહોંચાડવાનો આપણે પાટ. એકચ્યુઅલી જે આપણે લેનું છે ને આપણે લેનું હજી પાથરી દઈ. જો આવી રીતના સાફ કરવાનું પેલા ગાપો થઈ ગયા. જો આપણે બંધ મારે પહોંચી જાય આગળ મામાની જાય. મામા પેલો આ રહી થાર ગોળ ગોળ રાઉન્ડ મારે પૈજો અને આજે મામાની તમને દેખાય છે. પાછળ જ ખબર પડી કે મામાની છે. હાલો આગળ કરીને તમને દેખાડો મામાની શું કરે. પાછા આપણે છે ને આપણા સોલરે આવતા રહ્યા જોઈ લો. આપણે ડબલું લઈને પાછું જવાનું. આપણે થોડો ઘણો પાવઠો બાકી નથી રહી ગયો કાલ તો એને બાંધતા આવી જલ્દી એટલો થોડો ઘણો રહી ગયો હતી. કારણ કે પછી પૂરું થાય ને આપણે પાટો જલ્દી ભરી જાય. હાલો મોટરું થોડીક 2-3 ચાલુ કરી નાખી છે. બીજી પછી આપણે ધક્કો ખાઈને કરી નાખશું ચાલુ. પણ તો થોડું ઘણું જે કામકાજ થાય પાટે જઈને કરી જોઈ લો. આપણે પાછું કાલે આપણે ગામડું થોડુંક ઓગળી ગયું ને જોઈ લો. આજ કેટલું પાછું જામી ગયું. આજ મીઠું જો આવે તો જ મીઠું થાય ભેગું થઈ પણ આજે તમને સમજાય છે નહીં. પાટામાં મજા આવશે સમજવાનું ભરાય છે એટલે તો એ છે ને જામી ગયું કારણ કે છેલ્લું ગામડું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા પાછા પાટે. અને આટલો પાવઠો આપણે નાખવાનો છે ને લાગી જઈએ પાછા કામે. કારણ કે કામ તો કરવાનું જ હોય ને ભાઈ. તો અહીં થોડુંક પાણી આવ્યું ન લાગતું. પહેલાં પાણીને એવું નાખવું જોઈશે. એવું બધું જોવું જોઈશે. નોર્મલી કરી નાખી બીજું હું તને કામ. તો ફાઇનલી જો લે ને આપણે આટલું કામ કરી નાખ્યું સવારના પરમાં. આ પાવઠો નાખો પહેલાં આપણે સાફ કરવો જોઈએ. આખો હોય ને પહેલાં હે ને જે કચરો હોય ને એ પાવડે ને કાઢી નાખવાનું. પછી આપણે ઓલું કરવું જોઈએ. તમને પહેલાં વિડીયો છે ને દેખાડવું ભૂલી ગયો. અને થાક ના લાગી થોડું ઘણું તમને એવું લાગે હું આઈફોન બાકી કામ કરવાનું છે. ચાલો હાલો પાવઠા બાંધવાના જલ ગઈ પર બલ નહીં ગયા. તો જોઈ લો આપણે હે ને આખા ઓલા ડોલીને આપણે પાણી છાંટી દીધું. જે જગ્યાએ આપણે પાવઠો બાંધો ને હે પહેલાં આપણે પાણી છાંટી દેવાનું. એટલે હે ને સોટે સારું ગારો હે ને મસ્ત મજાનો સોટી જાય. આપણે લીકેજ ન થાય આગળ જતા. તો હવે પાવઠો બાંધવાનું ચાલુ કરી. આજ તો બે હી બાપા નહીં આજ બાકી કઈ નાખી ચાલુ. આટલો પતાવવાનું પતાવી દઈએ અમને થોડીક વાર માલો. તો ફાઇનલી છે ને આપણે હે ને ગારા કામ ખતમ કરી નાખ્યું. જે આપણે પાવઠાનું કામ હતું ને ખતમ કરી નાખ્યું. અને હવે છે ને આપણે ફરીને આપણે આમાં રોડ ફેરવવાનો. રોડ હજી આપણે લેવા જવાનો એ જગ્યાએ પડ્યો છે. આપણે સોલરે પડ્યો છે. અને આઈફોન ને આખો ગારો છે. ત્યારે બીજો ફોન નહીં મારા પાસે વિડીયો ઉતારે એવો. ટીપભાઈ જેવો ટીપભાઈનો આઈફોન હતો. મજા આવે. તમને એમ થાય કે આ આઈફોન ની આવી હાલત એવી હાલત કરી નાખી. તો હવે છે ને જો આ કામ ખતમ થઈ ગયું તો બીજું કામ બસ એક કામ ખતમ થાય એટલે બીજું કામ આવે ભાઈ. આ નવરું ન હોય. આ છે ને એક કામ ખતે એટલે બીજું કામ. मुझे अपने घर जाना है. તો આપણો બીજો આઈફોન લઈ લીધો પાછો. અને હવે જવા દે ક્યાં જવા દે સાપરે. હું સાપરે કડીક જવાનું છે. પાણી પીવાનું. નાસ્તો આજ ન લાવ્યો ને એટલો અફસોસ થાય ને વાત જવા દો કે નાસ્તા વગર મજા ન આવે. થોડોક પાવર આવી જાય પણ તોય થોડું ઘણું કંઈક પડ્યું છે ને એ ખાઈ લઈશું. મહેંગું જે કંઈક પડ્યું છે એવું પડ્યું જોઈએ આપણે નાનું મોટું નાસ્તો. તો હાલો પાવઠા કામ ખતમ થઈ ગયું. આપણે છે ને જે અંદર કચરો છે ને એ કચરો જો પાવડીની મદદથી ભેગો કરીને આપણે બહાર નાખી દેવાનો. જો આપણે પાવડે નાખી પાવડે બધી કચરો જેટલો છે ને જેટલો આપણે ઉડ્યો છે આપણે પાવઠા બાંધો બધો કચરો છે ને બહાર નાખી દેવાનો. તો ફાઇનલી આપણે છે ને પાવઠા કામ પૂરું થઈ ગયું. ને હવે આપણે ફેરવાનો છે રોડ. જો રોડ આવી ગયો છે આપણા લાકડાની મદદથી ટપાડ્યો થોડોક આપણો પાવઠો જે આપણે બગડી ગયો છે. એવું કોઈ વાંધો નહીં. હાલો હા જો આપણે આખો રોડ છે ને આખામાં ફેરવી નાખ્યો. જ્યાં આપણે પાવઠા નાખ્યા અહીંયા ગારો ઉડ્યો હોય ને તો આખો રોડ જો બગાડી નાખ્યો. હવે છે ને પાણી નાખીને આપણે સાફ કરી નાખવાનું. આમાં પાણી પેરડશું ને પછી પાવડે સાફ કરી નાખશું. તો જો આવી રીતે ને આપણે આખું પેલા સોટાડી દીધો ગારો. હવે ને આપણે સાફ કરવાનો. કારણ કે સાફ કરીને તો જ આમાં રોડ દેખાય. ન કરતા ગારો થઈ જાય. રોડ હે ને આપણો સાફ થઈ ગયો. અને કેટલો કચરો નીકળ્યો જોઈ લો. આટલો કચરો નીકળ્યો. રોડ ખેંચવા ભાઈ તકલીફ પડે. ખોટો વજન અને સાપે ન પડે. કાઢી નાખ્યો ને હવે એને બહાર ફગાઈ દઈ. ફરીથી પાછા 2-3 જેવી થઈ છે ને આપણે હે ને મૂકી દીધો ગરમા ગરમ કાવો પીવી પછી મજા આવે. થોડોક મૂળમાં આવી અને જલ્દી પછી રોડ ખેંચવાનો તો રોડ ખેંચી નાખી. કારણ કે મજા નથી આવતી. થોડુંક મૂળ નહોતું. થોડીક નીંદ આવી જતી ખાલી 10 મિનિટની.
તો ફાઇનલી છે ને આપણે આખા પાટામાં રોડ ફેરવી નાખ્યો તો તમને બધા એમ લાગતું છે કે પાટો તૈયાર થઈ ગયો, પણ ના, હજી છે ને આપણે પાટો તૈયાર નથી થયો. હજી પાટાનું કામ હજી બધું બાકી જ છે. હજી આમાં એક ખરો પાછો રોડ આવશે, એક ખરું કાલ ખારોડ આવશે. રોડ ફેરવીને પછી 2 દી હુકાવા દઈશું ને પછી પાટો કરશું. તાવ હજી પાટો ભરવાનો નથી, બધો પ્લાન ગોઠવેલો જ છે. તમને એમ લાગતું કે પાટો તૈયાર થઈ ગયો, હજી પાટો તૈયાર નથી થયો. પાટો તૈયાર થાય તેથી વિડીયો આવી જશે ફેસબુકમાં, કારણ કે ફેસબુકમાં સૌથી પહેલા વિડીયો આવ્યો. તો લાઈક અને ફોલો કરી નાખજો ફેસબુકમાં. રોડનું અને પાવઠાનું કામ પૂરું થઈ ગયું. તો બહારનો પાવઠો કેવો લાગે તમે એકવાર જોઈ લો, આજના ટાઈમે જોઈ લો. આ રીતનો કંઈક આપણો પાટો તૈયાર થઈ ગયો. હજી થોડું કે હુકાતું નહીં એટલે પાવડી ઢાળવાનું ચાલુ હોય એટલું ઢાળી નાખશે, પછી એને મસ્ત મજાનું થઈ જશે. એ કામ હજી આપણે કરી નાખીએ થોડુંક. તો આવી રીતનો કંઈક આપણો પાટો દેખાય. આજના ટાઈમે છે ને આપણે થોડુંક પાણી છે ને હાથ પગ ધોવાનું પતી ગયું હતું, તો આપણે ફરમે છે ને આવતા રહ્યા આપણે કે તેને પાણી પહેલી. તો આમાં છે ને આપણે કેટીએમમાં મોટો ટાંકો ભરી દીધો. આ ટાંકો આપણે ઠેઠ પહોંચાડવાનો. આપણે પાટે કેવી રીતે પહોંચાડશું એ આપણે જોવાનું. એ પહોંચાડી દીધું અમને પાટે પહોંચાડવાનું. વજન કેટલો ખબર? ઘણો વજન. તો આ ફરમાને ને આપણે હજી એકદમ સાફ કરીને આપણે મીઠું પાણી ભરી દઈશું. એ ટાંકો આવશે ને આમાં પાણી નાખશે. તો એ બધું એને પછી આપણે એકાદ વિડીયોમાં રાખશું. ત્યાં સુધી નાલો પહેલાં આપણે પહોંચાડી દઈએ. આપણે પાટે પહોંચાડવાનું નાલો મોડું થાય પછી આપણે ઘરે જવાનું. ફાઇનલી જોઈ લો લેન્ડિંગ કરાવી દીધું, આપણા પાટે ઉતારી દીધું. જોઈ લો સોલર પાસે. તો બસ આજનો વિડીયો છે ને વાય લગીને જ મળશું. બીજા દિવસે કદાચ બીજો વ્લોગ એડ કરશું. તો The next day. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો? તો આવી ગયા ફરીથી આપણે રણમાં. તો સવારમાં જ મોટર ચાલુ કરી નાખીને સોલ ઊંચા કરી નાખ્યા. પહેલું કામ તો તમને ખબર જ છે આ ઈ. પણ એ ખબરમાં કે આપણે જોલી પાણી ન આવી માં એક લીકેજ થઈ ગયું હતું વચમાં, થોડું ઘણું જાતું હતું. તો એ રિપેર કરવા ગયા તેમાં થોડી ઘણી હાલત ખરાબ થઈ ગઈ. અને એમાંથી શરદીમાં હે ને થોડીક શરદી વધી ગઈ, થોડીક બહુ માથું બધું દુખે. પણ એ તો મામૂલી, હમણાં આપણે કામે લાગી જઈશું ને બધું મટી જાય. રણમાં એ જ મેન વસ્તુ. પણ હાલો કોટ કાઢી નાખી, કારણ કે થોડીક ટાઈટ ઓછી હોય. કામે લાગશું એટલે ટાઈટ હાથે ઉડી જાય. નકરા વિડીયો જ બનાવી કરી, પણ કેમેરો હે ને ગારાવાળો ખબર જ નહીં હોતી. કારણ કે બગડેલો કેમેરો આખો હે ને આખું રીઝર હું યાર આખું એને ક્વોલિટી ઘટી જાય કેમેરો બગડેલા લીધે. કેમેરો સારો વાપરી પણ સાફ રાખો, સમજી ગયા. પાણી ઉપડાવવા અહીં આપણી ચોથી મોટર ચાલુ થઈ ગઈ. કેટલા વાગ્યા કંઈ નક્કી નહીં, પણ લગભગ 9 જેવા વાગ્યા હશે ને 9:30 જેવા થઈ હશે. ચોથી મોટર ઉપડી જાય પછી આપણે લાગી જઈએ કામે. 4 મોટરનું મહાયુદ્ધ ખતમ ને હવે હે ને આપણે જવાનું પાટે કામકાજ કરવા. અને એ શું કામકાજ છે પાટે જઈને દેખાડું તમને, હા થોડી ખબર પડે. તો જોઈ લો આ મોટરને આપણું પાણી આવી ગયું છે. ઓલી મોટરનું ખારવણ ચાલુ છે અને એનું ખારવણ ચાલુ. બધા મોટરના આજ પાણી ભેગા નથી થતા. આજે બધું પાટામાં જાય. પાટામાં સમજી ગયા. તો હાલો અહીંયા જઈએ પાટે જલ્દી. કપડાં ચેન્જ નથી કરવાના, કારણ કે આ છે ને આપણે ગારા કામ નથી કરવાનું. આ છે ને ધોકા કામ કરવાનું. અહીંયા જઈને દેખાડો. હાલો ને પહેલાં ચા કહી દઉં હું તમને. એકચ્યુઅલી જે આપણે લેનું છે ને આપણે લેનું હજી પાથરી દઈ. જો આ લેનું આપણે ખારવણ ચાલુ છે. જે આ એક દીધી જેમને મૂક્યું છે આપણે થોડોક દી પહેલાં, પાછું ખારવણ આમાં હે ને આવું ચાલુ હોય. કે લીલું છે શું? ખેંચો જલ્દી. એકચ્યુઅલી આમાં બહુ મઉ ન થવાનું થાય. ફાઇનલી કામ ખતમ. જો આ પાટામાં આપણે મૂકવાનું ખારવણ દેખાય. આમે તમને જો બીજો પાટો દેખાય એમાં ખારવણ ચાલુ જ છે. મા બાપાની રખડી. અને આમાં આપણે રોડ ફેરવાનો. પણ એ પહેલાં ઓડકાર ચા આવે તો આપણે હે ને ઓલામ ધોકાવાનો છે. પાવઠા બાંધતા નહીં આપણા ખાનામાં. તો ધોકો ગોતવાનો, ગોતીને કરી ચાલુ. ફાઇનલી જો રોડ આપણે અંદર આવી ગયો અને નાનું મોટું એક્સિડન્ટ થઈ ગયું હતું. જો કે તમને પાછળ દેખાય છે. જો પડી ગયા, લપટી ગયા. જો લપટી બહુ જાય આ જગ્યાએ, તમને ખબર નથી કહી દઉં. સવારમાં જ ગલુટીઓ ખાઈને જો સીન આવી ગયો ને આમાં કેપ્ચર થઈ ગયો ને તો દાંત કાઢીને તમે થાકી જાત. એક સીન 2 વાર થઈ ગયો ને અખલ તો ઘણું લપટ્યું છે. વાત જ જવા દે. ધ્યાન રાખજો હાથે પાથે બધી હાલત ખરાબ થઈ જાય. કેવું બગડી ગયું બધું. 2-3 વાર પગ જેવા લપટે પડી ગયા હતા. પણ શું કરે, એમ તો પગની હાલત ખરાબ બધી. વાહે અત્યારે પાછળ છે ને દેખાડવા જેવી હાલત ન રહી. તો આ પાટામાં આપણે ખારવણ હાલે છે, ઓલા પાટામાં આપણે ખારવણ હાલે, અને ઓલા પાટામાં આપણે રોડ હાલે. જો કે આપણે પડી બળીને પાછા આવું આટો મારવા જઈ 2 વાર પડ્યા. હાલત ખરાબ થઈ ગઈ થોડી ઘણી. પછી ઓય જો હવે ખબર પડી કેવી રીતે પડી જઈ. લપટે એટલું હે તારી હેરવેર હાલી. વિડીયો બનાવવાનું ચક્કર આઈફોન હેઠે પડે ખારમાં થઈ જાય, ખાર વાળો થઈ જાય અને હું હેરાન થઈ જાય. સમજી ગયા? કાઠું છે ભાઈ, થાય કો નહીં હોય તમને એવું લાગે છે. હાલો જલ્દી મોટર ચેક કરવા જવાની, પાવર કેટલો. તો ફરીથી પાછા આવતા રહ્યા આપણે વ્લોગમાં. આપણે બીબી ખાનામાં ખારણ ફરી ગયું, આ ખાનામાં ખારણ ફરી ગયું, ઓલા ખાનામાં આપણે રોડ ફેરવી નાખ્યો આખો. પણ વ્લોગ ઉતારો ભૂલી ગયા હતા. પણ હવે છે ને થોડોક
જાગીને હુતાથી જ નહીં ભાઈ પાછા બપોર થોડાક વિહામો ખાધો હતો અને પાછા લાગી ગયા કામે તરસ્યા પાણી એટલું બધું પીલતું હતા દબદબો થઈ ગયો ને હવે ખેંચાણો રોડ જો આમાં આપણે ખાણ ફરી ગયું લાસ્ટ ટાઈમ આમાં છેલ્લી વખત હે રોડ જોઈ લો આખું પાણી ફેરવે ને છેલ્લી વખત રોડ ખેંચ નાખી અને ખરાબ ઉપર તો કામ કરવું જ પડે મારા ભાઈ વાલા તો જોઈ લો આટલો હે ને આપણે આટલો રોડ ફેરવી નાખ્યો જો હાઈડનો ટાઈમ થઈ ગયો ને આટલો હે ને આટલો જ રોડ બાકી રહ્યો જો અહીંયા લગીને પહોંચ્યો આટલો રોડ પતી જાય પછી રોડનું કામ ખતમ લાસ્ટ વાળી જ રોડ હે અને તમે સવારમાં હું તમને કહેતો હતો કે આપણે ઓલો ધોકાનું કામકાજ છે ને આજે આપણે થયું ને આપણે રોડ જ એટલો ફેરવાનું કામકાજ રહ્યું હતું પાછળ જો તારટવાનું કામ હાલે લગભગ આપણે તારટવાનું થાય છે પાટો તો એ બધું એને પૈસા દેખાડીશ અત્યારે જે આપણે રોડ ફેરવાનો કારણ કે હાંજ પડતા આપણે રોડ ફેરવી નાખવાનો પ્લાન હે ફૂલ તો ફાઇનલી જોઈ લો રોડ ખતમ અને આજ છે ને આપણે લાઈવ કરવાનો ટાઈમ હતો પણ આપણે સોલર સાફ કરવાનો છે આપણે લાઈવ નહીં કરી તો રોડ આપણે ખતમ થઈ ગયો ને મૂકી દીધો જોઈ લો અને આ સાઈડ જો તારોટવાનું કામ ચાલુ હતું ને હાઈડનો ટાઈમ થઈ ગયો જો હવે ને બધા સોલર છે ને બધા બંધ કરી જો બંધ થઈ ગયા સામે આપણે એકના જ ઊભા તો હવે હે ને અત્યારે ખતમ થયો તો જવા દે જલ્દી સોલર એના ટાઈમે જો આપણે હે ને સોલરના પાટિયા સાફ કરી નાખ્યા કારણ કે આજના ટાઈમે થાય દીએ તો આપણે પાવર એટલે ન કરીએ કે મસ્ત મજાના જો સાફ કરી નાખ્યા હોય ને પાવર સારો કાઢે સાફ કરવા જરૂરી આને 15 દિવસે સાફ કરી નાખવાનું જો ચરક ને એવું બધું પડ્યું છે ને કબૂતરનું જોઈ કેવા સાફ થઈ ગયા હવે પાણી સાફ કરવાનું પહેલાં ગાપો મારી દીધો ઉપલા પાટિયા આપણે પહેલાં કરી નાખ્યા સાફ ફાઇનલી જોઈ લો થઈ ગયા પાટિયા આપણા સાફ થઈ ગયા નવા જેવા મસ્ત મજાના દેખાય જો તમને જો ગાડી આપણે સાફ કરીને ખાના જો સાફ કરવાનું ચાલુ એક જો આવી રીતના સાફ કરવાના પહેલાં ગાપો પછી પાણી લીલા જોઈ લો કેવા થઈ ગયા સાફ મસ્ત મજાના દેખાય ફાઇનલી જોઈ લો પાછા સોલર આપણે હે ને ઊભા કરી નહીં ખાના હવે બાંધી દેવાના બે રાટવાના જવા દે કરીએ કારણ કે હાજનો ટાઈમ થઈ ગયો છે બહુ મોડું થઈ ગયું છે તો હાલો કોટ બોટ લઈ લીધો જવા દે કરી